નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં ટીવાય બીકોમના HRM પેપરમાં આપણે વાત કરી રહ્યા છીએ ઔદ્યોગિક માનસશાસ્ત્ર. લાસ્ટ ટાઈમ આપણે એના અર્થ, વ્યાખ્યા અને એના મૂળભૂત પાયાના એવા કેટલાક લક્ષણોની. આજે આપણે વાત કરશું એના કાર્યક્ષેત્રની અથવા એના કાર્યોની. એક પછી એક આપણે લેશું, બરાબર છે. હવે આપણો જે ટોપિક છે ઔદ્યોગિક માનસશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અથવા એના કાર્યો. એમાં પહેલું જે કાર્ય છે એને આપણે લઈએ વ્યાવસાયિક માર્ગદર્શન. એના મૂળભૂત 7 કાર્યો છે જે બહુ ડિટેલથી આપણે સ્ટડી કરવાના હોય છે. પરીક્ષામાં અલગ અલગ પણ પૂછી શકે અને જનરલી આવો પ્રશ્ન તમને પૂછે કે એના કાર્ય ઉપર નોંધ લખો અથવા એના કાર્યક્ષેત્ર ઉપર નોંધ લખો. તો જે કાંઈ એના 7 જેટલા જે એના કાર્યો છે એ તમારે શોર્ટમાં દર્શાવવાના આવે. પણ ધારો કે અલગ અલગ પૂછે તો એમાંથી કેવા કેવા કાર્યો આપણે તૈયાર કરવાના હોય છે. તો એમાં પહેલું છે એ વ્યવસાયિક માર્ગદર્શન છે. યાદ રાખો, આપણો મુખ્ય ટોપિક છે એ ઔદ્યોગિક માનસશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અથવા કાર્યો છે. એમાં જે કાર્યો છે એ આપણે લઈશું વન બાય વન. એમાં પહેલું છે વ્યવસાયિક માર્ગદર્શન, બરાબર છે. આ શું છે વ્યવસાયિક માર્ગદર્શન કોને કહેવાય? તો એની માટે એનો આપણે પહેલાં અર્થ લઈએ કે ઉમેદવારોની ચકાસણી કર્યા બાદ તે क्या कार्य के व्यवसाय माटे लायक छे ते अंगे अपातु मार्गदर्शन एटले व्यवसायिक मार्गदर्शन. जो दरेक उम्मीदवार पासे अलग अलग क्षमताओं होय छे. तो जुदा जुदा उम्मीदवारों जे होय धारो के तो एमां कोनी पासे कई बाबतનું જ્ઞાન છે, કોની પાસે કઈ બાબત અંગેની ક્ષમતા છે, ઇન શોર્ટ એ કયા કાર્ય માટે લાયક છે એની ચકાસણી કર્યા પછી જો એને એ પ્રમાણેનું કામ સોંપવામાં આવે તો એ કામ સરસ રીતે કરી શકે. હવે સીધું સાદી વાત કરીએ કે પટ્ટાવાળાને લાયક હોય એને તમે ક્લાર્કમાં બેસાડો તો એ કામ બરોબર ન કરી શકે. ક્લાર્ક માટે લાયક હોય એને તમે પટ્ટાવાળાનું કામ આપો તો એ કામ બરોબર ન કરી શકે. માર્કેટિંગનું જેની પાસે જ્ઞાન છે અથવા જેની પાસે ક્ષમતા છે એને તમે ફિનાન્સ આપો તો એ બરોબર કામ ન કરી શકે. ફિનાન્સની જેની પાસે માસ્ટરી છે અથવા જેની પાસે લાયકાત છે, જેની પાસે ક્ષમતા છે, એને તમે ધારો કે ઉત્પાદન સાથે જોડી દો તો એ કામ બરોબર ન કરી શકે. તો સૌથી પહેલાં જ્યારે કોઈ વ્યક્તિને કામ સોંપવાનું હોય ત્યારે એની ચકાસણી કરવી પડે કે કઈ વ્યક્તિ કોને લાયક છે, કયા કાર્યને લાયક છે, અને પછી એને માર્ગદર્શન આપવું પડે કે ભાઈ તું આ કાર્ય જો કર તો તને વધારે લાયક રહેશે અથવા કમ્ફર્ટેબલ રહેશે. તો ઉમેદવારોની ચકાસણી કર્યા પછી તે કયા કાર્ય કે વ્યવસાય માટે લાયક છે તે અંગે અપાતું માર્ગદર્શન એટલે વ્યવસાયિક માર્ગદર્શન. તો આ ઔદ્યોગિક માનસશાસ્ત્ર છે એનું પહેલું કામ છે, મૂળભૂત કામ છે, બરાબર છે. હવે ધારો કે આમ નામ કોઈને કામ સોંપી દેવામાં આવે, બરાબર છે, મેં વાત કરી પ્રમાણે કે તમે આવું કંઈ ચકાસણી ન કરો કે કોણ કોને લાયક છે અને સીધે સીધું તમે કામ સોંપી દો તો એનાથી શું થશે, એનાથી કેવી અસર ઊભી થશે, બરાબર છે. તો આપણે પહેલાં એને જોઈએ, પ્રશ્ન આવો પૂછી શકે, બરાબર છે, જેને આપણે તૈયાર કરવો પડશે, બરાબર છે. અયોગ્ય સ્થાન પસંદગીની અસરો, એમાં આપણે વાત કરીએ છીએ. અયોગ્ય સ્થાન પસંદગીની અસરો. જો કોઈ વ્યક્તિને અયોગ્ય સ્થાન આપી દેવામાં આવે તો એની અસર કેવી ઊભી થાય, આપણે એનો એક વાત કરશું, બરાબર છે. તો એની 3 અસર આપણે જોવાની છે. એમાં પહેલું ફોર એક્ઝામ્પલ છે કર્મચારીને ઉપર કેવી અસર ઊભી થાય. પછી બીજી બાજુ જોવા જઈએ તો ઉત્પાદક છે એની માટે કેવી અસર ઊભી થાય. અને ત્રીજું જોવા જઈએ તો સમાજ માટે કેવી અસર ઊભી થાય, બરાબર. જો કર્મચારીને અયોગ્ય રીતે કોઈ સ્થાન ઉપર મૂકવામાં આવે જેની માટે લાયક નથી,
बराबर। तो केवी असर ऊभी थशे तो के पहेलुं तो लघुता ग्रंथि, बराबर। पट्टावाळो छे क्लार्क बने तो भले क्लार्क बने छे, क्लार्कनी ऊंची पोस्ट पर बेसे छे पण छतां अंदरथी ए लघुता ग्रंथिनो अनुभव करशे। એને સતત એ ફીલ થશે કે ભાઈ હું આ કામ માટે લાયક નથી, છતાં મને અહીંયા મૂકવામાં આવેલો છે। તો એ એક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એના મનમાં ક્રિએટ થશે, જે એના કામ ઉપર અસર ઊભી કરશે। પછી ગુરુતા ગ્રંથિ, બરાબર। ધારો કે હમણાં મેં વાત કરી કે ભાઈ ધારો કે ક્લાર્કને લાયક કોઈ છે, એને તમે પટાવાળાનું કામ સોંપો તો એના મનમાં ગુરુતા ગ્રંથિ છે એ આવશે, બરાબર છે। એ ભલે પટ્ટાવાળાનું કામ કરતો હોય પણ છતાં એના મનમાં એક પ્રકારનો ઈગો હશે કે ભાઈ હું તો ક્લાર્કને લાયક છું, મને ભલે પટ્ટાવાળાનું કામ સોંપ્યું હોય, તો એ એના મનમાં એક સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ ક્રિએટ થશે અને એ એના કામ ઉપર અસર કરશે। એ લાયક છે ક્લાર્ક માટે પણ કામ આપ્યું ને પટ્ટાવાળાનું, એટલે એ પટ્ટાવાળાનું કામ બરાબર નહીં કરી શકે, કારણ કે એના મનની અંદર જે ગુરુતા ગ્રંથિ છે, જે સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ છે, એ એને એનું કામ ઉપર એની અસર ઊભી કરશે। તો આ રીતે જો અયોગ્ય સ્થાન આપી દેવામાં આવે તો કર્મચારી છે એ કાં તો લઘુતા ગ્રંથિથી પીડાશે કાં પછી ગુરુતા ગ્રંથિથી પીડાશે, બરાબર છે। પ્લસ હતાશા, બરાબર। હતાશાનો પણ જેને કહી શકાય અનુભવ થશે। તમે જેને લાયક છો એ વસ્તુ તમને આપવામાં ન આવે અને તમને બીજું જ કામ સોંપવામાં આવે તો એક પ્રકારનું જેને કહેવાય ડિપ્રેશન છે એ આવી શકે, બરાબર છે। પ્લસ આત્મહત્યા છે એ પણ કરી શકે, પોતે સુસાઇડ પણ કરી શકે। ઘણા લોકો હોય તો સુસાઇડ કરી શકે કારણ કે એને કામ ફાવતું ન હોય। ધારો કે મેં વાત કરી પ્રમાણે કે ભાઈ પટ્ટાવાળાને ધારો કે તમે પ્રમોશન આપીને માની લો કે તમે એને ક્લાર્કના પદ ઉપર બેસાડી દો, હેડ ક્લાર્કના અથવા એકાઉન્ટન્ટના પદ ઉપર બેસાડી દો, તો એ કામ બરોબર નહીં કરી શકે, એટલે એના મનની અંદર એક પ્રકારની નિરાશા ઊભી થશે અને ક્યારેક એવું પણ બનશે કે એટલો બધો ડિપ્રેસ થઈ જાય તો કદાચ આત્મહત્યા કરવાનું પણ વિચારશે। તો એ પણ એની ઉપર થતી એક અસર છે, બરાબર છે। તો આ રીતે તમે જુદી જુદી અસર છે એ તમે જોઈ શકો છો, બરાબર છે। પછી અંગત જીવન ઉપર પણ અસર ઊભી થશે, બરાબર છે। એનું જે અંગત જીવન છે એ પણ ડિસ્ટર્બ થઈ જશે કારણ કે એ ઘરે જશે પણ મન ઉપર તો જે કંઈ ભાર છે એ ભાર રહેવાનો, તો એને કારણે એનું જે પર્સનલ લાઈફ છે એ પણ ડિસ્ટર્બ થઈ જશે। તો કર્મચારી છે એ કાં લઘુતા ગ્રંથિથી પીડાશે કાં ગુરુતા ગ્રંથિથી પીડાશે, એનામાં હતાશા જન્મશે, એનામાં આત્મહત્યા કરવાના વિચારો આવશે, એ આત્મહત્યા પણ તરફ પણ વળશે, પ્લસ એના અંગત જીવનને પણ એ ડિસ્ટર્બ કરી નાખશે। તો જો અયોગ્ય સ્થાન પસંદગી થાય, બરાબર, મેં વાત કરી પ્રમાણે કે માર્કેટિંગને લાયક છે અથવા માર્કેટિંગ માટેનો માણસ છે એને તમે માની લો કે ફિનાન્સ આપો તો પછી આ પ્રકારનો પ્રશ્ન ઊભો થશે। પછી ઉત્પાદક ઉપર શું અસર થશે તો કે ઉત્પાદનની પ્રક્રિયા મંદ પડશે, બરાબર છે, સીધી જ વાત છે। ઉત્પાદન છે એ ઘટી જાય, પ્રોડક્ટિવિટી ઘટી જાય, ક્વોલિટીમાં પણ ઘટાડો થાય। શું કામ તો કે જે વ્યક્તિ જેને લાયક છે એ વસ્તુ તમે એને સોંપતા નથી, તો આ વસ્તુ બધી આવી ક્રિએટ થતી હોય છે, બરાબર છે। સમાજ છે તો કે હડતાલો પડે છે, બરાબર છે। પછી કામદાર છે સમાજ પર બોજ બને છે, તો આ બધી અસરો ઊભી થાય છે, બરાબર। હડતાલો પડવાનું કારણ શું હોય છે તો કે હડતાલો પડવાનું કારણ હોય છે કે કર્મચારીને કામ કરવું ગમતું નથી અથવા કર્મચારી પોતાના કામમાં કમ્ફર્ટેબલ નથી, તો એ પ્રકારનું એનામાં પછી કંટાળો ઊભો થાય, એના મનમાં નેગેટિવિટી ઊભી થાય, એ હડતાલ પાડવાનું વિચારે। હડતાલો છે એ બધી પડે છે એની પાછળ ઘણા બધા કારણોમાં આ પણ એક કારણ હોય છે, બરાબર છે। પ્લસ આવા કામદારો છે ખરેખર એકમ માટે ઉપયોગી સાબિત થતા નથી। ભાઈ તમે માર્કેટિંગમાંનો લાયક માણસ છે અને તમે ફિનાન્સ આપી દીધું તો એ ફિનાન્સનું કામ બરાબર નહીં કરી શકે, તો એ એકચ્યુઅલી જોવા જઈએ તો એ તમારી ઉપર બોઝ છે, સમાજ ઉપર બોઝ છે, બરાબર। તો આ રીતે અયોગ્ય જો સ્થાન પસંદગી થાય અથવા અયોગ્ય રીતે કોઈને ક્યાંય મૂકવામાં આવે તો આ પ્રકારની અસરો ઊભી થતી હોય છે। એટલા માટે કોઈપણ વ્યક્તિને કામ સોંપતા પહેલાં એ વ્યક્તિ કોને લાયક છે એ પહેલાં ચકાસણી કરવી પડે અને પછી એને એ કામ સોંપવામાં આવે તો એ કામ કમ્ફર્ટેબલ રીતે કરી શકે અને એ કામ સરસ રીતે કરી શકે। તો વ્યવસાયિક માર્ગદર્શન છે એ આ રીતે સૌથી પહેલું કહી શકાય એવું ઔદ્યોગિક માનસશાસ્ત્રનું કાર્ય છે અથવા એના કાર્યક્ષેત્રમાં આવતું સૌથી પહેલું કાર્ય છે। તો આને આપણે કહીશું વ્યવસાયિક માર્ગદર્શન, બરાબર છે। તો આ પણ એક સરસ મજાનો મુદ્દો છે જે પરીક્ષામાં પ્રશ્નમાં વારે વારે પૂછાતો હોય છે।
હવે બીજું જે છે એ છે કામદાર વલણનો અભ્યાસ. નંબર 2, કાર્ય નંબર 2, કામદાર વલણનો અભ્યાસ. કામદાર એ પોતાના કામ માટે અથવા એકમ માટે કેવું વલણ ધરાવે છે એની અસર એના કામ ઉપર પડતી હોય છે, એના વર્તન ઉપર પડતી હોય છે. કોઈ વ્યક્તિ ધારો કે ખૂબ સારું કામ કરતો હોય તો સમજી લેવાનું કે એનામાં પોઝિટિવિટી છે, એ પોતાના એકમ માટે પોઝિટિવ છે, એને પોતાનું એકમ ગમે છે, એને પોતાનું કામ ગમે છે. કોઈ વ્યક્તિ છે એ માની લો કે બરાબર કામ કરતો નથી, બરાબર છે, એની કામ ગુણવત્તાવાળું નથી, એકદમ પુઅર ક્વોલિટીવાળું કામ છે, તો એની પાછળનું જે કારણ છે એ મોટાભાગે એવું પણ હોઈ શકે કે એને એનું કામ ગમતું ન હોય અથવા એને એના એકમ માટે કોઈ નકારાત્મક એના મનમાં ભાવ હોય. તો આ બધી બાબતોનો અભ્યાસ છે એ અહીંયા આવે છે, એ એનું બીજું કામ છે, બરાબર. તો ઔદ્યોગિક માનસશાસ્ત્રના જે જુદા જુદા કાર્યો છે એમાં બીજું કાર્ય છે એ છે કામદારના વલણનો અભ્યાસ, બરાબર છે. હવે કામદારનું વલણ એટલે શું? તો કે વલણ એટલે કામદારનો એકમ પ્રત્યેનો અભિગમ. બરાબર. કામદાર એના એકમ માટે કેવી દ્રષ્ટિ રાખે છે, એના મનમાં પોતાના એકમ માટે કેવો ભાવ છે, ધેટ ઇઝ કોલ્ડ એટીટ્યુડ ઓફ ધ લેબર, એટીટ્યુડ ઓફ ધ એમ્પ્લોયી, બરાબર છે. તો કામદાર છે એના વલણનો અભ્યાસ કરવો એ જરૂરી છે, જેથી કરીને તમને ખ્યાલ આવે ઘણી બધી સમસ્યાઓ છે એ કામદારના વલણને કારણે ઉદ્ભવતી હોય છે. આમ બધું બરાબર હોય પણ કામદારના મનમાં એકમ માટે કાંઈ કોઈ પ્રકારનું ફરિયાદ છે, કમ્પ્લેન છે, તો એના મનમાં નકારાત્મક ભાવ છે એકમ માટે અને એની અસર કામ ઉપર પડે છે. તો અભ્યાસ કરો તો ખ્યાલ આવે કે સમસ્યાની પાછળ કયા તત્વો જવાબદાર છે. તો કામદારના વલણનો અભ્યાસ કરવાનો એ ઔદ્યોગિક માનસશાસ્ત્રનું બીજું કામ છે. કામદારનો એકમ પ્રત્યેનો અભિગમ, ધેટ ઇઝ એ કામદાર વલણ, એને કહેવાય છે એટીટ્યુડ ઓફ ધ એમ્પ્લોયી, બરાબર છે. હવે એની અંદર આપણે શું વાત કરશું? પહેલાં વાત કરશું આપણે અભિગમના પ્રકારો, વલણના પ્રકારો, બરાબર છે. તો વલણના મુખ્યત્વે 2 પ્રકાર, બરાબર. સાનુકૂળ, જેને આપણે પોઝિટિવ કહીએ છીએ, અને બીજું છે એ છે પ્રતિકૂળ વલણ, જેને આપણે નેગેટિવ કહીએ છીએ, બરાબર છે. આનું પરિણામ શું હોય? તમારા એકમમાં જે કામ કરે છે એ કર્મચારીઓના મનમાં જો એકમ માટે આવું વલણ હોય પોઝિટિવ, બરાબર, આપણે આને પી ખાલી નામ આપશું, અને આપણે એન એવું નામ આપશું, નેગેટિવ, બરાબર છે. તો માની લો કે પોઝિટિવ એટીટ્યુડ છે તો શું થશે? તો કે વધુ કાર્ય માટે ઉત્તેજન મળશે, બરાબર. જેના મનમાં પોઝિટિવ એટીટ્યુડ છે એકમ માટે એ વધુ સારું કામ કરવાનો પ્રયત્ન કરશે, બરાબર છે. અને માની લો કે નેગેટિવ એટીટ્યુડ છે તો શું થશે? તો કે ઔદ્યોગિક અશાંતિ, કાર્ય પ્રત્યે તિરસ્કાર. જો આવું તમને વર્તન જોવા મળશે. કોઈ વ્યક્તિ છે એ એના કામને એ તિરસ્કાર કરશે કે ભાઈ મારામાં નથી કામ કરવું, અથવા કરશે તો એ પરાણે કામ કરશે. શું કામ? તો કે એના મનમાં પોતાના એકમ માટે એન એટલે નેગેટિવ એટીટ્યુડ છે, પ્રતિકૂળ અથવા નકારાત્મક ભાવ છે. તો જે વલણ છે એ અસર કરતું હોય છે. તો વલણના 2 પ્રકાર, પોઝિટિવ અથવા નેગેટિવ. ગુજરાતીમાં કહીએ અને સાનુકૂળ અને પ્રતિકૂળ, બરાબર છે, અથવા હકારાત્મક અથવા નકારાત્મક, તમે એમ પણ કહી શકો. ઇન શોર્ટ પી અને એન યાદ રાખી શકાય, બરાબર છે. હવે પ્રતિકૂળ વલણ શું કામ હોય છે? પ્રતિકૂળ વલણ હોવા પાછળના કેટલાક કારણો છે, બરાબર છે. પ્રતિકૂળ વલણ શા માટે, જેને આપણે નેગેટિવ કહીએ છીએ, બરાબર. કોઈ પણ કર્મચારીને પોતાના એકમ માટે નકારાત્મક ભાવ, પ્રતિકૂળ ભાવ અથવા પ્રતિકૂળ અભિગમ શા માટે હોય છે? તો એના કેટલાક કારણો છે, બરાબર છે. પહેલું તો કે ભેદભાવયુક્ત વર્તન. કોઈ પણ કર્મચારી સાથે ભેદભાવ રાખવામાં આવે, એકને ફાયદો કરાવવામાં આવે, બીજાને નુકસાન કરાવવામાં આવે, એકની સાથે સારો વ્યવહાર કરવામાં આવે, બીજા સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે, પ્રમોશન આપવાની વાત હોય તો લાયક છે એને મૂકી દેવામાં આવે, અને એના કરતાં ઓછો લાયક છે તો એને પ્રમોશન આપી દેવામાં આવે, વાલા દવલાની નીતિ રાખવામાં આવે. ટૂંકમાં જ્યારે મેનેજમેન્ટ દ્વારા
કર્મચારીઓ સાથે ભેદભાવયુક્ત વર્તન કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે કામદારો જે છે એના મનમાં પ્રતિકૂળ વલણ છે એ ક્રિએટ થતું હોય છે, બરાબર છે. પછી કદરનો અભાવ, ગમે એટલું સારું કામ કરો અને છતાં તમારી કોઈ કદર ન કરે, તમને શાબાશીના બે શબ્દો ન આપે, તો સ્વાભાવિક છે કે તમારા મનમાં નેગેટિવ એટીટ્યૂડ ક્રિએટ થશે, જે તમારા કામ ઉપર પણ અસર કરશે, બરાબર છે. પ્લસ અયોગ્ય નીતિ નિયમો, ઘણીવાર નીતિ નિયમો તે એટલા બધા અયોગ્ય હોય કે જેને કારણે, બરાબર છે, કે જેને કારણે કામદાર છે એ એક પ્રકારનો સંતોષ જેને કહેવાય કે ફીલ કરતો હોય. ઘણીવાર પોલિસી જેવી હોય કે કામદારની, બરાબર છે, ઓલા જેવું એક કહેવત છે ને કે ભાઈ જમવામાં જગલો અને કૂટવામાં ભગલો, બરાબર છે. તો સ્વાભાવિક છે કે એક પ્રકારનું ડિસસેટિસ્ફેક્શન છે એ ઊભું થાય અને મનમાં જેને કહેવાય કે આપણે નકારાત્મક ભાવ ક્રિએટ થતો હોય છે. તો સંસ્થાના નીતિ નિયમો છે એ જ જો અયોગ્ય હોય તો કર્મચારીના મનમાં સારો ભાવ આવતો નથી, નેગેટિવ એટીટ્યૂડ ક્રિએટ થતો હોય છે, બરાબર છે. પછી ફરિયાદો પ્રત્યે બેધ્યાનપણું, ફરિયાદો છે એની ઉપર ધ્યાન જ આપવામાં ન આવે, બરાબર. વારે વારે ફરિયાદ કરે કે ભાઈ આમને આ અમારો પ્રશ્ન છે એને સોલ્વ કરો, આ પ્રશ્ન સોલ્વ કરો. મેનેજમેન્ટ એને અવોઇડ કરી નાખે, મેનેજમેન્ટ કોઈ ધ્યાન જ ન આપે, એને સોલ્વ કરવાના કોઈ પગલાઓ જ ન લે, તો ધીમે ધીમે શું થાય તો કે ધીમે ધીમે પછી કામદારો જે છે એના મનમાં એક પ્રકારનો નેગેટિવ અથવા નકારાત્મક અથવા પ્રતિકૂળ વલણ ઊભું થાય કે ભાઈ આપણે એટલું સારું કામ કરીએ છીએ અને છતાં એકમને આપણી કોઈ પડી નથી, આપણી કોઈ ફરિયાદો એ સાંભળતા નથી અને એને દૂર કરવાના પ્રયત્નો પણ કરતા નથી. તો આ પ્રકારની જે ફિલિંગ છે એ ફિલિંગ એને એક પ્રકારનું નેગેટિવ જેને કહેવાય એવો એટીટ્યૂડ છે એનામાં ક્રિએટ કરતું હોય છે, બરાબર છે. અને સૌથી મોટું તો કે અયોગ્ય વેતન પ્રથા, જ્યાં શોષણ હોય ત્યાં હંમેશા આ પ્રકારનો એટીટ્યૂડ ક્રિએટ થતો જ હોય છે. અને એમાં ઘણીવાર વેતન પ્રથા અયોગ્ય હોય. ઘણીવાર એવું બને કે હોશિયારને જેટલું મળતું હોય એટલું જ તે બિન હોશિયારને મળતું હોય, તો હોશિયારને સ્વાભાવિક છે કે એક પ્રકારનો અસંતોષ ઊભો થાય કે ભાઈ ઓલો કાંઈ કામ કરતો નથી છતાં એને ઝાઝું મળે છે, મારી જેટલું જ મળે છે, અને હું બહુ કામ કરું છું છતાં મને કાંઈ વધારે મળતું નથી. તો આવી જે અયોગ્ય વેતન પ્રથા છે એ પણ એક પ્રકારનો ડિસસેટિસ્ફેક્શન છે ક્રિએટ કરતું હોય છે. તો કામદાર વલણ જે છે એમાં પ્રતિકૂળ વલણ છે એ આવા કારણોસર ક્રિએટ થતું હોય છે અથવા જન્મતું હોય છે, બરાબર. હવે એને દૂર શા કઈ રીતે કરવું? તો પહેલા તો સીધી વાટાઘાટ. તમે સીધું કર્મચારી સાથે વાત કરો કે ચાલો તમને શું અસંતોષ છે, તમને કઈ બાબત અંગે અસંતોષ છે, તમારા મનમાં કઈ બાબત ખટકે છે, તમે શું કામ આવું વર્તન કરો છો, સીધું પૂછી લેવાનું, બરાબર છે. એટલે એ લોકો સીધું કહે છે કે અમારી ફરિયાદો આ છે એની ઉકેલ આવતો નથી, અથવા આ અયોગ્ય વેતન પ્રથા છે જેને કારણે હોશિયારને નુકસાન જાય છે. તો સીધી વાટાઘાટ કરો, એના જે કાંઈ પ્રશ્નો છે તમે જાણો અને એને દૂર કરવાના પ્રયત્ન કરો, બરાબર છે. પછી ફરિયાદો જે છે બરાબર, ફરિયાદોનો તમે રચનાત્મક ઉકેલ લાવો. ફરિયાદો છે એ ખરાબ નથી, કોઈ ફરિયાદ કરે એટલે ખરાબ નહીં માની લેવાનું, ભાઈ ખરાબ છે, બરાબર. એની સામે પછી પૂર્વગ્રહથી નહીં જોવાનું, પણ એને પોઝિટિવ જોવો, ભાઈ કંઈક છે તો એને ફરિયાદ કરી અને આપણી ફરજ છે કે ફરિયાદ દૂર કરવાની. તો જ્યારે પણ ફરિયાદો આવે ત્યારે તમે એને પોઝિટિવ લ્યો અને એને ઉકેલવાનો પ્રયત્ન કરો, બરાબર છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, યોગ્ય વેતન પ્રથાનો અમલ કરો. હોશિયારને વધુ મળવું જોઈએ અને બિન હોશિયાર છે એને ઓછું મળવું જોઈએ, બરાબર છે. ટકેશર ભાજી ને ટકેશર ખાજા, જો એ પ્રકારનો માહોલ હોય તો દૂર કરવો જોઈએ. ભાજીનો ભાવ જુદો હોવો જોઈએ અને ખાજા શુદ્ધ ઘીમાં બનાવેલા ખાજા છે તો એનો ભાવ અલગ હોવો જોઈએ. તો આવી રીતે જો યોગ્ય વેતન પ્રથાનો અમલ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે કર્મચારીના મનમાં જે અસંતોષ છે દૂર થાય અને એના મનમાં પોઝિટિવ અથવા હકારાત્મક અથવા સાનુકૂળ વલણ છે ક્રિએટ થાય. તો ઔદ્યોગિક માનસશાસ્ત્રનું બીજું કાર્ય કામદાર વલણનો અભ્યાસ, એમાં તમને આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકે. થેન્ક યુ.